થઈ છે। આ દુર્ઘટનામાં 66 લોકોના મોત થયાની માહિતી સામે આવી રહી છે। વિમાનના લેન્ડિંગ સમયે જ પ્લેન ક્રેશ થઈ ગયું। દુર્ઘટના સમયે વિમાનમાં 72 લોકો સવાર હતા। વિમાનમાં સવાર 66 લોકોના મોત થયા છે। 6 લોકોને રેસ્ક્યુ કરાયા છે। પક્ષીની ટક્કરથી દુર્ઘટના ઘટી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। ઘટનાનો આ વિડીયો પણ સામે આવ્યો છે કે જેમાં જોઈ શકાય છે પ્લેન આ લેન્ડ કરવાનો નજીક જ છે અને ત્યાં જ પક્ષી તેને અથડાય છે અને પ્લેન ક્રેશ થઈ જાય છે। કઝાકિસ્તાનથી ઘટનાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। લેન્ડિંગ સમયે જ પ્લેન ક્રેશ થયું હોવાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। 72 લોકો સવાર હતા આ પ્લેનની અંદર, જેમાંથી 66 લોકોના મોત થઈ ચૂક્યા છે। 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પક્ષી વિમાનની સાથે ટક્કરથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવી રહ્યું છે। લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ થયું હતું। પ્લેન ક્રેશના આ વિડીયો પણ સામે આવી રહ્યું છે। કઈ રીતે આ વિમાન ક્રેશ થયું તેના આ દ્રશ્યો પણ જોઈ શકાય છે। 72 લોકો આ પ્લેનની અંદર સવાર હતા, જેમાંથી 66 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે। પક્ષીની વિમાન સાથે ટક્કરથી દુર્ઘટના સર્જાઈ છે। લેન્ડિંગ સમયે જ પ્લેન ક્રેશ થઈ ગયું। હચમચાવી નાખે તેવા આ દ્રશ્યો છે। કઈ સ્પીડથી પ્લેન જમીન ઉપર આવી રહ્યું છે આ દ્રશ્યો તેના જ જોઈ શકાય છે। હચમચાવી નાખે તેવા દ્રશ્યો છે। માનવામાં આવી રહ્યું છે કે એક પક્ષી પ્લેન સાથે ટકરાયું હતું અને જેના કારણે આ પ્લેન ક્રેશ થયું છે। છ લોકોના મોત થયા હોવાની 66 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે। 6 લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે। પક્ષીની વિમાન સાથેની ટક્કરથી આ દુર્ઘટના ઘટી હોવાની માહિતી સામે આવે છે। કઝાકિસ્તાનમાં એક પ્લેન ક્રેશ થયું, જેની આ ઘટનાના આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। 66 લોકોના મોત થયા હોવાનો આંકડો સામે આવી રહ્યો છે। લોકોના મોત થયા હોવાની માહિતી આવી રહી છે। વિમાનના લેન્ડિંગ સમયે જ પ્લેન ક્રેશ થયું। ઘટનાના આ દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે। અંદર અનેક લોકો સવાર હતા। 72 લોકોનો આંકડો અત્યારે આવી રહ્યો છે। ક્રૂ મેમ્બર સહિત 72 લોકો આ પ્લેનની અંદર સવાર હતા અને એક પક્ષી માનવામાં આવી રહ્યું છે કે એક પક્ષી પ્લેન સાથે ટકરાય છે અને જેના કારણે આ પ્લેન ક્રેશ થાય છે। જે સ્પીડથી આ પ્લેન જમીન ઉપર આવી રહ્યું છે તેનો એક વિડીયો આપણે બતાવી રહ્યા છે એક સાઈડ ઉપર, અને બીજી બાજુ પ્લેન જે રીતે ક્રેશ થયું, કોઈનું પણ બચવું આ દુર્ઘટનામાં અસંભવ હતું, પરંતુ ચમત્કારિક રીતે 6 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। તેઓને સારવાર માટે ખસેડાયા હોવાની પણ માહિતી છે, પરંતુ મોટી વાત એ છે કે 66 લોકો આ ઘટનામાં મોતને ભેટ્યા છે।